નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચની જેકે પોલિટેકનિક કોલેજમાં ચાલતી જીટીયુ ની પરીક્ષા દરમિયાન ટ્રેન મારફતે અપડાઉન કરતા કોલેજના પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ મોડા પડતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ નહીં આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની પરીક્ષા હાલ રાજ્યભરમાં ચાલી રહી છે। ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા આપવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓ ટ્રેન મારફતે અપડાઉન કરતા હતા, પરંતુ ટ્રેન મોડી પડતા તેઓ પરીક્ષા કેન્દ્ર પર નિયત સમય પછી પહોંચ્યા હતા। કેન્દ્ર પર પહોંચ્યા બાદ તેઓને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ માધ્યમો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રેનમાં વિલંબ થવો તેમની ભૂલ નથી, છતાં પણ તેમની પરીક્ષા ન દેવામાં આવી। મારું નામ રાણા જૈમિન છે। હું કેજે પોલિટેકનિકમાં સ્ટડી કરું છું 4th સેમમાં। તો અત્યારે મારી એક્ઝામ હતી આજે 4th સેમની। તો એકચ્યુઅલીમાં હતું એવું ને કે ભરૂચ અને પાલેજની વચ્ચે ટ્રેન મારી બંધ પડી ગઈ। તો ટ્રેનના કારણે હું અહીં આગળ લેટ આવ્યો। તો લેટ આવ્યો ને તો 5 મિનિટ લેટ થવાના બાબતે મને ત્યાં આગળ બેસવા નથી દીધું। એમને કીધું કે 5 મિનિટ પણ નથી ચલાવી લેવામાં આવે। તો એમને જીટીયુમાં અમે વાત કરી, ત્યાં આગળ પણ જીટીયુ વાળા બી ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા ત્યાં આગળ, ને અમારી એક્ઝામ બગડી અને આજનો દિવસ આખો બગડ્યો। હવે એમાં અમારો ફોલ્ટ નહોતો, ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો ફોલ્ટ નહોતો સર। અમે પ્રિન્સિપલને બી રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો। અને અમને એવું કીધું કે તમે જીટીયુ વાળા વાત કરો, જીટીયુ વાત કરો, એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો। તો અમારે શું કરવાનું? કારણ કે આજનો દિવસ અમારો બગડ્યો, આજનું પેપર બગડ્યું। અમે એટલી પ્રિપરેશન કરીને આવ્યા છે, સ્ટડી કરે છે આટલું, ત્યાં આગળ ટ્રાવેલિંગ કરીને બી ત્યાંથી અમે 2 કિલોમીટર ચાલતા આવ્યા। રેલવે ફાટકથી લઈને છેક બહાર સુધી હાઈવે સુધી અમે ચાલતા આવ્યા છે, તો બી ઘરે એક્ઝામમાં પહોંચવા માટે ખાલી 5 મિનિટ લેટ પડવા બાબતે અમને ઘરે એક્ઝામમાં બેહવા નથી દીધા। એ બાબતે અમારે શું કરવાનું? મારું નામ દીક્ષિત પટેલ છે, મારા એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ભણું છું। આજે અમારે 4થા સેમની એક્ઝામ હતી, એક્સટર્નલ એક્ઝામ હતી જીટીયુની। તો અમારે આજે વડોદરાથી અમારે દરરોજ ભરૂચનું અપડાઉન હોય છે। તો આજે ટ્રેનની ખામીના કારણે અમારે આવવામાં મોડું થઈ ગયું। એમાં અમુક સાહેબો બી પણ છે, એ બી લેટ આવ્યા। તો અમારે આ મોડું થયું એના માટે અમારે પરીક્ષામાં નહીં બેસવા દીધા, અને અમારે આ વિષયની પરીક્ષા નહીં આપવા દીધી, એટલે અમારે આવતા સેમમાં ફરી એક્ઝામ આપવાની છે। તો હવે આ અમારે જે આજનો દિવસ બગડ્યો, ને અમે 15 થી 20 છોકરાઓ છે, અમે 15 થી 20 છોકરાને બેસવા નહીં દીધા। અને સર એવું કે થોડું બી અન્ડરસ્ટેન્ડિંગ નહીં રાખતા, ને એમ કે છે કે અમારો રૂલ પ્રમાણે અમે નહીં બેસવા દઈએ એમ કે છે। તો હવે આજનો દિવસ બગડ્યો એનું જવાબદાર કોણ? આ પેપર બગડ્યો એનું જવાબદાર કોણ? અને અડધા જણને બેસવા દીધા છે। 500 જણ જે બી આ છે ને એ લોકોને બેસવા દીધા છે, અને એમ કે છે કે 10:40 સુધી તમારે અમે બેસવા દઈએ। તો 10:40 અમે અંદર આવી ગયા હતા, તો બી અમને નહીં બેસવા દીધા। વિવાદ અંગે કેજે પોલિટેકનિક કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ SM મિસ્ત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જીટીયુના નિયમો મુજબ પરીક્ષાની નિશ્ચિત સમયસીમા પછી પ્રવેશ આપવામાં આવતો નથી। વિદ્યાર્થીઓ જો મોડા આવે છે તો માત્ર ગેરહાજર ગણવામાં આવે છે, પરંતુ તેમની એક્ઝામ અયોગ્ય ગણાતી નથી। ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ટક રહેશે। હું SM મિસ્ત્રી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ કેજે પોલિટેકનિક ભરૂચ। આજરોજ અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્ય માટે નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરવાના સમય બાદ આવતા એમને પરીક્ષામાં નિયમાનુસાર જીટીયુના નિયમાનુસાર બેસવા દેવામાં આવેલ નથી। પણ આ ડિસિઝનથી વિદ્યાર્થીઓના ભવિષ્યમાં એવો કોઈ મોટો ફેરફાર થાય નહીં। ફક્ત આજના માટે જેઓ નથી બેસી શક્યા એ લોકો ની એબસન્ટ આપવામાં આવશે, બાકી એમના ભવિષ્યમાં વર્ષ બગડવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। જીટીયુના નિયમો સામે વિદ્યાર્થીઓની નિરાશા પણ વ્યાજબી જણાઈ રહી છે, ખાસ કરીને ત્યારે જ્યારે ટ્રાન્સપોર્ટેશન જેવા કારણો પર વિદ્યાર્થીઓનો કાબુ ન હોય। આવી પરિસ્થિતિમાંથી ભવિષ્યમાં અભ્યાસી વર્ગને રાહત મળે તે માટે કોઈ સ્થાયી સમાધાન જરૂરી બન્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈની સાથે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી છે। શહેરની જર્જરિત મિલકત ધારકોને મિલકતો ઉતારી લેવાની નોટિસો ફટકારવામાં આવી રહી છે। ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે જર્જરિત મકાનોનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે। શહેરમાં વરસાદી પાણીના નિકાલને મુખ્ય કાંસ અનસ મોટર
ક્વાર્ટર્સ પાસેની સ્ટેશન વિસ્તારની કાંસ તેમજ તેની સામેના વિસ્તારમાં કંકુ તળાવ વિસ્તારની કાંસ, સંજયનગર વિસ્તારની નાની કાંસ ઉપરાંત ટીએસ સોસાયટી અડીને પસાર થતી અને હસ્તી તળાવ ગાયત્રી મંદિર થઈ આંબાવાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલ જર્જરિત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ જર્જરિત મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીમાં અમે પોકલેન દ્વારા કરાવી રહ્યા છે અને ગામની અંદર વિવિધ જગ્યાઓ પર જે ભૂગર્ભ ગટર લાઈનો છે એની પર સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચોમાસાને ધ્યાને રાખી અને અંકલેશ્વર શહેરની અંદર આવેલ જર્જરિત મકાનનું સર્વેની કામગીરી પણ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેથી ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારનો અંકલેશ્વર શહેરની અંદર જાનહાનિ ન થાય એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની અંદર કાંસ, ગટરો અને જર્જરિત મકાનનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વરની શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાર્મા પાવડરની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી કંપનીમાં કામ કરતા 2 કર્મચારી સહિત 4 લોકોને ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 3 લોકોને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાંથી તારીખ 7 ફેબ્રુઆરીથી તારીખ 7 મે દરમિયાન કોઈ ગઠિયાઓ દ્વારા ₹1.76 લાખની મત્તાનું કુલ 80 કિલો જેટલું 66 HQ નામનું ફાર્મા ઇન્ટરમીડિયેટ પાવડરની ચોરી થઈ હતી, જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળા તેમને બાતમી મળી કે રાજપીપળા ચોકડી પાસે ગાજર કલરનું ગોળ ગળાવાળી અને લાંબી બાયની ટી-શર્ટ તેમજ બ્લુ કલરની નાઇટ ટ્રેક પહેરેલો શખ્સ શંકાસ્પદ પાવડરનું સેમ્પલ લઈને ફરી રહ્યો છે અને તે કોઈને વેચવાની ફિરાકમાં છે, જેથી ટીમે તેને ઝડપી પાડતા તેનું નામ અર્જુન રામેશ યાદવ હોવાનું માલુમ પડ્યું હતું. તેણે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે બાદલ સરગુણ યાદવ નામના મિત્રએ તેને આ સેમ્પલ આપ્યું હતું અને ગ્રાહક શોધવા કહ્યું હતું. ટીમે બાદલની ધરપકડ કરતા તેણે રણજીત રામપતિ કુંવરનું નામ લીધું, જેથી ટીમે રણજીતને પણ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પ્રભાત મંડલ છેલ્લા 5 વર્ષથી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તેઓએ રૂપિયા કમાવાની લાલચમાં આવી કંપનીમાંથી થોડો કરીને પાવડર ચોરી કરી લઈ આવી તેમની રૂમમાં સંતાડ્યો હતો અને વેચવા માટે તેમણે સેમ્પલ આપ્યાનું કબૂલ્યું. ટીમે ત્રણેયની ધરપકડ કરી પ્રભાત મંડલને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચમાં ભૂકાયેલા ભયાનક વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને લઈને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 80 ટીમો બનાવી 24 કલાક કામગીરી કરી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરી દીધો છે. એક સપ્તાહ પહેલા ભરૂચ અને નર્મદા જિલ્લામાં તીવ્ર હવામાનની પરિસ્થિતિએ સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠા ખોરવાયા હતા. કુલ 11 કિલોવોલ્ટના આશરે 246 વીજ ફીડરો ખોરવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરિસ્થિતિને ઝડપી રીતે નિયંત્રિત કરવા માટે ડીજીવીસીએલ દ્વારા 50 થી વધુ વિભાગીય અને 33 કોન્ટ્રાક્ટ ટીમો તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી. ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ રાત કામ કરીને વીજ લાઈનો, થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરોની સમારકામ કામગીરી હાથ ધરી હતી. ભરૂચ શહેરના લગભગ 25 ફીડરોને પ્રાથમિકતા આપી તાત્કાલિક રીતે પુનઃ સક્રિય કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ડીજીવીસીએલ દ્વારા ભરૂચ સર્કલ ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આશરે 1200 જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ, જેમાંથી 800 ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવ્યું હતું. ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર HR મોદીએ જણાવ્યું કે ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ વીજ લાઈનો પર પડી જતા નુકસાન થયું હતું. કુલ 305 HT તથા 206 LT વીજ થાંભલાઓ તેમજ 6 ટ્રાન્સફોર્મરોને નુકસાન થયું હતું, જેથી કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન, લેડર વાન અને ક્રેન જેવી સાધનોના ઉપયોગ સાથે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં ડીજીવીસીએલના કોલ સેન્ટરો વ્યસ્ત રહેતા હોવાથી ગ્રાહકોની વધુ સવલત માટે ટોલ ફ્રી નંબર 19123 શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં 120 કર્મીઓ 24/7 ફરજ બજાવી રહ્યા છે. અહીંથી ગ્રાહકોને ફરિયાદ નોંધાવ્યા બાદ તે અંગે મેસેજ પણ પ્રાપ્ત થશે અને કામગીરી પૂર્ણ થયા બાદ ફોલોઅપ કોલ પણ આવશે. આ સિવાય ગ્રાહકો 1800-233-303 નંબર પર પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. નમસ્કાર. ભરૂચ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને નર્મદા જિલ્લામાં, ભરૂચ જિલ્લા સિવાય નર્મદા જિલ્લામાં તારીખ 5/5/2025ના 5:30 વાગ્યાની આસપાસ ભારે પવનો ફૂંકાયા હતા અને એ પવનમાં અમારા ડીજીવીસીએલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું અને શહેરી વિસ્તારના 61 ફીડરો
અને ગ્રામ્ય વિસ્તારના 185 ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. સદર ફીડરમાં 305 જેવા એસટી અને 206 જેવા એલટી પોલ ધ્વસ્ત થયા હતા અને તૂટી ગયા હતા અને અન્ય નુકસાની પણ ઘણી થઈ હતી. રાત્રે મોટાભાગના વિસ્તારો અમે અમારી બધી ટીમો લગાવી અને શહેરી વિસ્તારો 1 વાગે લગભગ કાર્યરત કરી નાખેલા. પછી થોડુંક વાવાઝોડું આવ્યાથી પાછું નુકસાન થયું હતું અને સવારે 5 વાગ્યા સુધીમાં અમે શહેરી વિસ્તારોનો પૂરો પુરવઠો સવાર સુધીમાં ચાલુ કરી દીધો. એ ઉપરાંત સવારે 10 વાગ્યા સુધીમાં અમે 163 જેવા ગામડાનો પુરવઠો ચાલુ કરી દીધેલો. બાકી રહેલા 155 ગામડાનો પુરવઠો સાંજ સુધીમાં 6મી તારીખે સાંજ સુધીમાં પૂર્ણ કાર્યરત થઈ ગયા છે. જેટલું પણ નુકસાન થયું હતું એમાં કોન્ટ્રાક્ટરની ટીમો અને અમારી ટીમો થઈને કુલ આશરે 80 જેવી ટીમો કામગીરી કરી અને હજુ પણ જે ખેતીવાડીના ફીડરોમાં સપ્લાયની હજુ કમ્પ્લેન્ટ છે એની કામગીરી હજુ ચાલુ છે અને એ પણ અમે 2-3 દિવસમાં પૂર્ણ કરી દઈશું. આ ઉપરાંત અમે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી પણ હાથમાં લીધી છે, જે પહેલાં પણ કાર્યરત હતી. આ ચોમાસા વરસાદ દરમિયાન થોડું ડિસ્ટર્બન્સ આવ્યું હતું, પણ ફરીથી એ કામગીરી હાથ પર લઈ દીધી છે. એટલે હવે આવનાર ચોમાસામાં તકલીફ ના પડે એના માટેનું મેન્ટેનન્સની કામગીરી લીધી છે. આ ઉપરાંત મારી દરેકને વિનંતી છે કે આવું જ્યારે થાય ક્યાંક ત્યારે અમારા ફોન બધા બિઝી આવતા હોય, પર્સનલ નંબરો, મોબાઈલ નંબરો કે કમ્પ્લેન સેન્ટરો, તો એ દરમિયાન અમારા ડીજીવીસીએલે એક નવી પહેલ રૂપે 19123 નંબર જાહેર કર્યો છે, જેમાં અમારા 120 જેવા ઓપરેટરો બેસે છે અને 120 લાઇન સાથે કાર્યરત છે. એટલે તમને ફોન નહીં લાગવાની ફરિયાદ નહીં થાય અને એ તમારો કમ્પ્લેન નંબર નોંધશે. તમારો જે રજિસ્ટર મોબાઈલ છે એનાથી તમે ફોન કર્યો હશે તો એને તમારા એરિયાની, તમારા નામની, તમારા ગ્રાહક નંબરની અને ફીડરની માહિતી હશે, એટલે તમને તરત માહિતી મળી જશે. આ ઉપરાંત તમને એક કમ્પ્લેન નોંધવાનો એક SMS પણ આવશે અને SMSથી તમારું કન્ફર્મેશન આવશે. તમારી કમ્પ્લેન એટેન્ડ થયા પછી તમને પૂછીને પણ એ કન્ફર્મ કરશે કે તમારે ખરેખર પાવર સપ્લાય રિસ્ટોર થયો છે કે નહીં. તો મારી બહુ બધાને નમ્ર વિનંતી છે કે આ 2 ટોલ ફ્રી નંબર છે, એક 19123 અને બીજો છે 1800 233 303. આ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. જ્યારે પણ આપણા ઘરની, આપણા ફળિયાની કે આપણા વિસ્તારની લાઇટ ખોરવાય તો મહેરબાની કરીને આ નંબર પર તમે સંપર્ક કરો, જેથી તમને માહિતી મળે અને અમારા જે ફોનમાં કાર્યકરો કામ કરતા હોય, અમારા હેલ્પરો કામ કરતા હોય, અમારા એન્જિનિયરો કામ કરતા હોય, એમને વીજ પુરવઠો જાળવવાની કામગીરીમાં વિક્ષેપ ના થાય. આ પ્રજાજોગ મારો સંદેશો છે અને અમે ભવિષ્યમાં પણ આવી કોઈ કેલિમિટી આવી કે વાવાઝોડું આવે એના માટે સંપૂર્ણ તૈયાર છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી વરસાદી કાંસે સફાઈ શરૂ કરી છે. જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસો પાઠવવાની શરૂઆત કરી દીધી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે તૈયારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં 27 થી વધુ નાળા અને કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે માહિતી આપી હતી કે આગામી દિવસોમાં મુખ્ય રસ્તાઓ ઉપર ઉગેલા ઝાડોની છટણી પણ શરૂ કરવામાં આવશે, જેથી વીજ તારોથી શક્ય તકે થતી ટકરાવની ઘટનાઓ અટકાવવામાં આવે અને વાહન વ્યવહાર પણ સુરક્ષિત રહે. તદુપરાંત પાલિકા દ્વારા શહેરની 70 થી વધુ જર્જરિત ઇમારતોની ઓળખ કરીને તેમની માલિકી ધરાવતા લોકોને નોટિસ પાઠવી દેવામાં આવી છે. ઇમારતો ખાલી કરવાની તથા જરૂરી જણાય તો તેમને તોડી પાડવાની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ આ જ પ્રક્રિયા દર વર્ષે ચોમાસા પહેલા કરવામાં આવે છે. છતાં ઘણી ઇમારતો સામે યોગ્ય પગલાં ન લેવાતા આવી જર્જરિત ઇમારતો ધરાશાયી થવાના બનાવો સર્જાતા રહે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આવા કિસ્સાઓ નોંધાતા હોવા છતાં પ્રશાસન તરફથી કડક અમલ જામીનની ખામી જોવા મળે છે. જોકે પાલિકા આ વખતે પણ કહે છે કે સમય મર્યાદામાં ઇમારતો ખાલી ન કરાય તો કાયદેસર પગલાં લેવાશે. દ્રષ્ટિએ લઈએ તો શહેરના અનેક વિસ્તારોમાં દર વર્ષે વરસાદ દરમિયાન ભારે પાણી ભરાવાની સમસ્યા ઉભી થતી હોય છે. પાલિકા દ્વારા નાણાંની સફાઈના દાવા તો થાય છે, પરંતુ વાસ્તવમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઊંડા એકઠા થવાના દ્રશ્યો વારંવાર સામે આવતા રહ્યા છે. તદુપરાંત એક અઠવાડિયા પહેલા કમોસમી વરસાદમાં પણ પાણી ભરાયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાય તે હકારાત્મક છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પડતો અનુભવ એ બતાવે છે કે માત્ર નોટિસ આપવા પૂરતું ન હોય, કડક અમલ અને જવાબદારી નિર્ધારિત થવી એટલી જ જરૂરી છે, જેથી નાગરિકોને સુરક્ષિત અને અનહેમત ચોમાસું મળી શકે. ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી જુદી જુદી કાર્યવાહીઓ હાથ ધરેલ છે. નગરમાં વરસાદ પડે અને પાણીનો સરળતાથી નિકાલ થાય એ માટે શહેરી વિસ્તારમાં આવેલ નાની મોટી 27 જેટલી કાચ ગટરો સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. એ સિવાય રસ્તાની બંને બાજુ આવેલા ઝાડોને પણ ટ્રીમિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. વધુ વરસાદ થાય એ સંજોગોમાં જો નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના થાય તો એના માટે નજીકની સ્કૂલોમાં શેલ્ટર હોમ તરીકે વાપરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવેલ છે. એ સિવાય નગરપાલિકાના સ્ટાફના શેલ્ટર હોમ ઉપર ઓર્ડર પણ કરવામાં આવેલ છે અને આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં પહોંચી વળવા માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે. એ સિવાય શહેરમાં જે જર્જરિત મિલકતો આવેલ છે એના માટે એક જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે. વ્યક્તિગત નોટિસો પણ 70 જેટલી આપવામાં આવેલ છે. આ પ્રકારની મિલકતો હોય અને એમાં કોઈ પડે જાનહાનિ, માલહાનિ અથવા તો વાગવાના પ્રશ્નો ના બને એ માટે મિલકત ધારકોને નોટિસ આપી સમજાવટ કરી મિલકત ઉતારવા પણ કાર્યવાહી કરવામાં આવે છે. અને આગામી ચોમાસામાં શહેરીજનોને તકલીફ ના પડે એ માટે નગરપાલિકા તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, કેટલા મિલકતોને નોટિસ આપવામાં આવી છે? એક જાહેર નોટિસ આપવામાં આવેલ છે. એ સિવાય 70 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસ પણ આપવામાં આવેલ છે. ભરૂચમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બુદ્ધ વંદનાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી તરીકે બુદ્ધ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બામસેફ અને ઇન્સાફ સંસ્થાના સહયોગથી આયોજિત થયો હતો. આ પ્રસંગે બામસેફના ગુજરાત રાજ્ય મહાસચિવ શાંતિલાલ રાઠોડ અને ઇન્સાફના રાજ્ય મહાસચિવ વિનય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ગૌતમ બુદ્ધના વિચારો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન દર્શન પર પ્રકાશ પાડી સમાજમાં સમરસતા, ભાઈચારો અને અહિંસાની ભાવનાને મજબૂતી આપવા માટે આહવાન કર્યું હતું. ઉપસ્થિત લોકો દ્વારા બહુજન હિતાય બહુજન સુખાયના મંત્રને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. કાર્યક્રમમાં બુદ્ધ વંદના, પાઠ અને મૌન પાડવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાતા ભાવનાત્મક માહોલ સર્જાયો હતો. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં શાંતિ અને સમરસતાનો સંદેશ વહેંચી લોકોમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. આજરોજ વૈશાખ પૂનમ તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે બામસેફ, ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ તથા વિવિધ સંગઠનો દ્વારા એકત્ર થઈ
આજે એમની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ બુદ્ધ વંદનાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તથાગત બુદ્ધએ આ દેશની અંદર ક્ષમતામૂલક સમાજની રચના માટે કર્યું. ન્યાય, સ્વતંત્રતા, ભાતૃભાવ જેના મુખ્ય અંશો હતા. માનવીય પથને કંડારી વિશ્વના તમામ લોકોને શાંતિનો સંદેશ આપી અને આ દેશની અંદર બુદ્ધએ વિશ્વને ભારતનું એક નવું વિશ્વની અંદર એક સોપાન પર મૂકી દીધું. પરંતુ આજે બુદ્ધ પૂર્ણિમાએ એક દુઃખ પણ છે કે બુદ્ધની વાત કહેનારા, બુદ્ધની મૂર્તિઓ આપનારા લોકો આજે ભારત દેશને છિન્ન ભિન્ન કરી રહ્યા છે. ભારત દેશને હિન્દુ રાષ્ટ્રની અંદર કન્વર્ટ કરવા જઈ રહ્યા છે. ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર હતો નહીં, ક્યારેય ભારતની અંદર એવી કોઈ સિસ્ટમ નથી. બુદ્ધ હતા, બુદ્ધની એક પ્રક્રિયા હતી, એમનો એક સંદેશ હતો, એમની એક સમાજ રચના હતી અને એ જ પ્રમાણે આ દેશની અંદર બધી વ્યવસ્થા ચાલતી હતી. વિશ્વમાં બુદ્ધની એક અલગથી પહેચાન હતી અને એને પૂછવા માટે, સંવિધાન બદલવા માટે, સંસદીય પ્રણાલીને નિરસ્ત કરવા માટેની જે ષડયંત્ર ચાલી રહ્યું છે, દેશના બહુજન લોકો જે અજ્ઞાન છે, જેને જ્ઞાન નથી, એના લીધે એનો ગેરફાયદો લઈ લોકોને ગુમરાહ કરી સંઘની વિચારધારા આધારિત જે પણ જે લોકો છે, જે સરકાર છે, એ આ દેશના બહુજનોને એ કરી અને એમની અવહેલના કરી સંવિધાન બદલવાની કુચેષ્ટા કરી હિન્દુ રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યું છે. એનો અમે આ તબક્કે વિરોધ કરીએ છીએ અને સાથે જ બુદ્ધની વાત હોવી જોઈએ, સત્યની વાત હોવી જોઈએ, ક્ષમતા, ન્યાય, સ્વતંત્રતા, બંધુત્વતાની વાત હોવી જોઈએ. અમારા ફંડામેન્ટલ રાઇટ જે મૂળભૂત અધિકારો છે સંવિધાને આપેલા, અમારી સંસદીય પ્રણાલી જળવાઈ રહેવી જોઈએ. આ અધિકારો જે સંવિધાન અને બુદ્ધાએ જે આપ્યા છે એ અકબંધ રહી એ ત્રણ પ્રતિજ્ઞા લઈ અને અમે બુદ્ધની મુવમેન્ટને આગળ વધારવા પ્રયત્ન કરીએ. આંબોદના નહિયર ગામ નજીક ઇકો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. આમોદ તાલુકાના નહિયર ગામેથી GJ16CR 8611 અને ઇકો કાર નંબર GJ16CN 9463 વચ્ચે ગમખમાર અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક કિરણ રાઠોડ અને તેના ધર્મપત્ની શિવાની રાઠોડ ઠાકોર તલાવડી જંબુસરથી લગ્ન પ્રસંગ પતાવી પોતાના ગામ વાગરાના વિછિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભરૂચ તરફથી આવતી ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા ત્યારે 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરામાં ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ₹5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. વડોદરાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આજે ₹5 લાખની લાંચ લેતા પ્રેમાવતી રેસ્ટોરન્ટ અટલાદરા હોસ્પિટલની બાજુમાં વડોદરા ખાતેથી ઝડપાયા હતા. ફરિયાદી દ્વારા ખાણ ખનીજ વિભાગ વડોદરાના રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરી હતી. જે અરજીના કામે આ કામના આરોપી એવા યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક, ખાણ ખનીજ વિભાગ, કોઠી કચેરી, 8 વાડ અમદાવાદ, વડોદરા નાઓએ જેઓને ફરિયાદીની અરજી મંજૂર કરવા કામ અર્થે સ્ટાફના વ્યવહાર પેટે 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણીની રકમ ફરીદી આપવા માંગતા ન હોય તેથી ફરિયાદીએ 12/5/2025ના રોજ લાંચ અધિકારીઓને જાણ કરી હતી અને આ મામલે છટકું ગોઠવવામાં આવ્યું હતું. તેથી ફરિયાદીએ લાંચની રકમ લઈ પ્રેમાવતી રેસ્ટોરન્ટ BAPS હોસ્પિટલ વડોદરા ખાતે આવ્યા હતા, જ્યાં ફરિયાદી પાસેથી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક 3 લાંચ લેતા ઝડપાયો હતો. જ્યારે આ લાંચ સ્વીકારવા માટે રવિકુમાર, કમલેશકુમાર મિસ્ત્રી મદદનીશ, ભૂષણ શાસ્ત્રી આણંદ અને કિરણ કાંતિ પરમાર IT એક્ઝિક્યુટિવ નાઓ તેમજ સંકેત પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર નાઓએ લાંચ સ્વીકારવાની મંજૂરી આપી હતી. એટલે કે ફોન પર વાત થઈ હતી, જેથી પોલીસે લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા હતા. ભરૂચ LCB પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક ગત 1 એપ્રિલના રોજ એક્ટિવા સ્કૂટરની ડિક્કીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરતા શખ્સને JIDC પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી અંદાજે ₹14,000ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ગુનામાં પોલીસે અન્ય 2 આરોપીઓ જયેશ પ્રભાકર પવાર તેમજ પૂનમ અજય વસાવાને આ ગુના સંદર્ભે વોન્ટેડ જાહેર કર્યા હતા. જે પૈકી પોલીસે જયેશ પવારને ઝડપી પાડી JIDC પોલીસને વધુ કાર્યવાહી અર્થે સોંપ્યો હતો. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.